વતનની વાત ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું ચરોતરનું ઓડ નગર કે જે આણંદ ડાકોરની વચ્ચે આવેલું છે. અંદાજિત 21,000ની વસ્તી ધરાવતું આ નગર ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવે છે. ખેતીમાં મરચા, કેપ્સિકમ મરચા, કેળા, સરગવાની સિંગો તેના અને તમાકુ મુખ્ય પાક છે. વૈષ્ણવ, સ્વામિનારાયણ પ્રણામી, કબીરપંથ અને રણછોડજીના મંદિરો આવેલા છે. ગામની નજીક કૃષ્ણ પ્રણામી ધર્મનું ભદ્રાવતીપુરી ધામ, વડતાલ ધામ, સંતરામ મંદિર, બોચાસણ, સ્વામી સચ્ચિદાનંદનું દંતાલી. આવા સમયમાં વતનની નજીક આવેલા બે યાત્રાધામ ડાકોર અને વડતાલની આજે વાત કરીશું. દિવાળીના બેસતા વર્ષે હિન્દુ મંદિરોમાં અન્નકૂટનું મહત્વ અનેરું છે, પરંતુ ડાકોરમાં રણછોડજીના મંદિરમાં આ અન્નકૂટ કંઈક અલગ રીતે કરવામાં આવે છે. અહીંયા ડાકોરની આજુબાજુના ગામડાના લોકો રણછોડજીના અંકુટને લૂંટે છે અને પાછું આ લૂંટનો પ્રસાદ વહેંચવામાં આવે છે. નવાઈ પામાડેવી વાત એ છે કે પોલીસ અધિકારીઓ, મંદિર પ્રશાસન અને ગ્રામજનોની સામે આ બનાવ બને છે. આ પરંપરા વર્ષોથી ચાલે છે. શ્રી કૃષ્ણ પણ આમ જ માખણની ચોરી કરીને પોતાના મિત્રો સાથે વહેંચતા હતા અને તેથી જ તેઓનું એક નામ માખણ ચોર છે. બીજી વાત કરવી છે આ જ અંકુટ વિશે. આણંદ નજીક આવેલા વડતાલ ધામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 5,000થી વધારે પ્રસાદી વાનગીઓનો અંકુટ કરવામાં આવ્યો છે. તો બસ આવી જ કઈ અલગ વાતો પોતાના વતનની અમારી સાથે શેર કરો વતનની વાતો સાથે.